લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હોબાળો. સંરક્ષણ મંત્રીએ વિપક્ષ નેતા દ્વારા કરાયેલા દાવાને આપ્યો રદિયો. તો અપ્રકાશિત પુસ્તકના અવતરણને આધાર બનાવવા સામે ગૃહમંત્રીએ ઉઠાવ્યો વાંધો. નીચલા ગૃહની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર અનુશાસન ભંગનો લગાવ્યો આરોપ. લોકસભા અધ્યક્ષના આદેશને અવગણવા મુદ્દે કર્યા તીખા પ્રહાર. સંસદનો કિંમતી સમય બગાડવા પર વ્યક્ત કરી નારાજગી. ગુજરાતમાં રેલવે નેટવર્કનો બુલેટ ગતિએ વિકાસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફટી પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર તરફથી ₹17,366 કરોડની ફાળવણી. 2009ની તુલનાએ ચાલુ વર્ષે 29 ગણો ઉછાળો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર, મોરબી, ઓખા અને હાપા સહિત 19 સ્ટેશનોનું કામ પૂર્ણ. બજેટ 2026-27માં જામનગરમાં WHO અપગ્રેડેશન કરવાના નિર્ણયને જામનગર ITRAના ડાયરેક્ટરે વધાવ્યો. કહ્યું, વૈશ્વિક સ્તરે આયુષ પદ્ધતિને મળશે નવી ઓળખ. તો રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ હોવાનું જણાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ. એપીએમસીના વિકાસ મામલે સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. એપીએમસી બજાર સંઘના હોદ્દેદારો સાથે યોજાયેલી બેઠકમાં ગ્રાન્ટ અને સબસિડી વધારવા સહિતના અનેક મુદ્દે થઈ હકારાત્મક ચર્ચા. સ્પર્શતા મુદ્દાઓને કેબિનેટ બેઠકમાં રજૂ કરવા અંગે જીતુ વાઘાણીએ આપી બાહેધરી. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની મળેલ ધમકી માત્ર અફવા. તંત્ર દ્વારા સમગ્ર પરિસરની કરાઈ તપાસ. સંદિગ્ધ વસ્તુ નહીં મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. ઈમેલ ક્યાંથી મોકલાયો તે મામલે તપાસ તેજ. આજે વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21% કરતાં વધુ હિસ્સો ગુજરાત પાસે. મુખ્યમંત્રીએ કહ્યું, પાણી, પક્ષી અને પર્યાવરણના જતન માટે સંકલ્પબદ્ધ થવાનો દિવસ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો. આગામી 24 કલાક દરમિયાન વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા. પંચમહાલમાં કમોસમી વરસાદ, ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ. ભારતની સ્ટાર સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહનું શાનદાર પ્રદર્શન. વોશિંગ્ટનમાં આયોજિત ઓન ફાયર ઓપનમાં જીત્યો કાંસ્ય સ્તરનો ખિતાબ. વિશ્વની 10મા નંબરની ખેલાડી જોર્જિના કેનેડીને આપી માત. ટોપ 20માં સ્થાન મેળવનારી સૌથી યંગેસ્ટ એશિયન ફિમેલ બની.